ખરેખર આ બે રત્ન પ્રધાને ચોરી લીધેલા. એને વિચાર કર્યો કે તો લીલા ભેરું હુકા ભેરું લીલું બળે ગણાઈ જાય. તો 3 ને બદલે 5, 2 પોતે હંતાડીને રાખી દીધેલા પોતાની પાસે. અને પછી રાજા ચતુર હતા, તપાસ કરતા ખબર પડી પ્રધાન પાસેથી 2 રત્ન નીકળ્યા. રાજાને એમ થયું કરે પ્રધાન ઉઠીને ખોટું બોલો છે. રાજાને આ ચોર ઉપર માન થયું. એને કહ્યું કે ધન્ય છે ભાઈ, તું ભલે ચોર છે પણ તારી પ્રતિજ્ઞાને મારા વંદન છે, તારા સત્ય વક્તાપણાને મારા વંદન છે. હે ભાઈ, તારે ચોરી કરવાની જરૂર નથી. આજથી તું મારો પ્રધાન છે, આ રાજ્યનો તું પ્રધાન છે, મને તારા ઉપર વિશ્વાસ છે, જા. આહા, ચોરની આંખમાં આંસુ આવ્યા. મારા જેવો એક અધમ માણસ, એક પાપી અને ચોર માણસ, પણ એક વ્રત જીવનમાં લીધું કે સાચું બોલીશ તો ભગવાને મને કયું પદ આપ્યું. આહા, એકવાર સત્યનો પ્રયોગ કર્યો અને ભગવાને આટલી કૃપા કરી. દોડ્યો છે, જે સંતે પ્રતિજ્ઞા લેવડાવી હતી એના ચરણમાં વંદન કરીને રડવા લાગ્યો. ધન્ય છે સંત, આપની કૃપાથી મને કેવું પદ પ્રાપ્ત થયું. નતર હું એક ચોરને કોઈ ઘરમાં કામ કરવાય ન રાખે, કારણ કે ભરોસો કોણ કરે. પણ આ પ્રભાવ અને પ્રતાપ કેનો? સત્ય વક્તા, સત્યના પાલનનો પ્રભાવ. ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. નહીં અસત્ય સમ પાતક પુંજા, નહીં અસત્ય સમ પાતક પુંજા. ગિરીશમ હોય કી ભૌતિક ગુંજા, ગિરીશમ હોય કી ભૌતિક ગુંજા. ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. આગમ નિગમ પુરાણ બખાના. આગમ નિગમ પુરાણ બખાના. અને એટલા જ માટે ભાગવતનો પહેલો શ્લોક સત્યમ પરમ ધીમહિ. ભાગવતને પૂર્ણ કરતા પણ વ્યાસનારાયણે શ્લોક લખ્યો છે. યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યત તચ્છુદ્વમ વિમલમ વિશોકમૃતમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સુત પુરાણિક આગળ કથા કહે છે, ઋષિ સાંભળો. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ મૃતદ્રવ સંયુતમ પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. શ્રીમદ ભાગવત એ વેદરૂપી કલ્પવૃક્ષનું પાકેલું ફળ છે. વળી શુકરૂપી પોપટના મુખમાંથી નીકળેલું છે, એટલે પોપટનું ખાધેલું છે. આંબાની અંદર કેરી હોય પણ એની અંદર જે કેરી પોપટે ખાધી હોય એ બહુ મીઠી હોય. તમે જોજો,
એકદમ મીઠી કેરી હોય, એ જ પોપટ, એને ખબર હોય, એની ચાંચમાં લાગી હોય, એ કેરીનો સ્વાદ બહુ હોય, નહીતર એની ખાધેલી હોય, પણ તોય જો પોપટની ખાધેલી કેરી મળે તો આપણે એટલો ભાગ કાઢીને પણ બીજી કેરી ખાઈ જઈએ, કારણ કે એ બહુ મીઠી હોય, એની અંદર અમૃત સ્વાદ હોય. અહીંયા પણ વેદરૂપી કલ્પવૃક્ષનું આ ભાગવત રૂપી ફળ સુખદેવજીના મુખમાંથી વહે અને રસયુક્ત આ ભાગવત રસ આલય છે, રસનો પર્વત નથી, રસનો આલય છે. ભાગ્યશાળી સજનો રસનો આને સાંભળે છે. જે કથા કહે છે ઋષિઓ, સાંભળો તમને ભાગવત કથાઓ છે. ઋષિઓએ પ્રશ્ન કર્યા હતા કે મહારાજ, ભાગવત કથા કહેતા પહેલા અમારા મનની અંદર રહેલી થોડી શંકાનું સમાધાન કહો. અમારો પહેલો પ્રશ્ન છે, ભાગવતનું સર્જન કોણે કર્યું? જાણતા નહોતા એટલે પ્રશ્ન કર્યો એવું નથી, જાણે છે, છતાં પણ કથા સાંભળવાની આ રીત છે કે કથા સંપૂર્ણ સાંભળવી જોઈએ. પ્રથમથી ભાગવતનું સર્જન કોણે કર્યું, કેની પ્રેરણાથી કર્યું અને કયા સ્થળ કર્યું? આ ત્રણ પ્રશ્નો ભાગવત સર્જનના. ભાગવતનું સર્જન કોણે કર્યું, ક્યાં થયું, કેવી રીતે થયું? ચોથો પ્રશ્ન, આવું સુંદર ગૂઢ અને તત્વથી ભરેલું ભાગવત એને સુખદેવજી કેવી રીતે ભણ્યા? કારણ કે સુખદેવજી તો પરમહંસ છે, જન્મ લેતાની સાથે સંસારને છોડી અને બસ ઈશ્વરનું ભજન કરવા વનમાં ચાલી નીકળ્યા. એ સુખદેવજી આ ભાગવત કેવી રીતે ભણ્યા? આ મારો આગળનો પ્રશ્ન. અને ત્યાર પછી છેલ્લો પ્રશ્ન, પરીક્ષિત કોણ, કેના દીકરા, એનો કયો વંશ, શું ભૂલ થઈ, એનો જન્મ, એનું કવન, આ બધી કથા અમને કહો. પ્રશ્ન સાંભળી અને સુત પુરાણિક પ્રસન્ન થયા છે. કહે છે, સાંભળો સંતો, એમ કહી મંગલાચરણ કર્યું છે. ભગવાનના દરેક અવતારના સ્વરૂપને હૃદયપૂર્વક પ્રણામ કર્યા છે અને સુત પુરાણિક કથા કહેવા લાગ્યા છે. સાંભળો હે સંતો. દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદ્યોગી વાસવ્યામ કલયા હરે. હે સંતો, જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે માતા સત્યવતીના ઉદરથી પરમહંસ પરમ યોગી પરાશર ઋષિના પુણ્ય ના પુંજ સમા વ્યાસ નારાયણ ભગવાનનો જન્મ થયો. વ્યાસજી એ ભગવાનના 24 અવતારો માહેનો એક અવતાર છે, જ્ઞાના અવતાર છે. બોલીએ વ્યાસ નારાયણ ભગવાન કી. ભગવાન નારાયણનો એક અવતાર છે. વ્યાસજીએ ખૂબ તપ કર્યું, ખૂબ સાધના કરી. સરસ્વતી નદીને કિનારે વ્યાસ નારાયણ ભગવાન બિરાજી રહેલા છે. અને વ્યાસજીએ પછી તો જે વેદ હતા એને શબ્દ દેહ આપ્યો છે. વેદને વ્યવસ્થિત કર્યા, યાને વેદનું જે રૂપ હતું એ અસ્પષ્ટ હતું,
એને સ્પષ્ટ બનાવ્યો. 4 વેદ બનાવ્યા, 4 ઉપવેદ બનાવ્યા, 6 શાસ્ત્ર બનાવ્યા, 17 પુરાણ બનાવ્યા, 6 ઉપશાસ્ત્ર બનાવ્યા, આ ઇતિહાસની રચના કરી. આમ તમામ પુરાણો, ધર્મગ્રંથો, શાસ્ત્રો એની રચના કરી અને વ્યાસજી પોતાના આશ્રમની અંદર બેઠેલા છે. જો કથામાં ધ્યાન દેજો, બહુ સુંદર પ્રસંગ છે. વ્યાસજીએ આટલું સર્જન કર્યું, આટલી રચનાઓ કરી, છતાં પણ વ્યાસજીને સંતોષ થયો નથી. 17 પુરાણ બનાવ્યા, 4 વેદ, 4 ઉપવેદ, 6 શાસ્ત્ર, 6 ઉપશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ બધા બનાવ્યા, છતાં હજી મનની અંદર સંતોષ નથી. વ્યાસજી વિચારે છે, મારા મનની અંદર સર્જનનો સંતોષ કેમ નથી, તૃપ્તિ કેમ નથી? શું કામ મનની અંદર હજી એમ થાય છે કે હજી કંઈક ઘટે છે, હજી કંઈક ઘટે છે? તૃપ્તિ જે થવી જોઈએ એ તૃપ્તિ હજી થતી નથી. શું કારણ હશે? મનમાં ઉદ્વેગ થાય છે, અશાંત અવસ્થા છે. આટલું સર્જન થયું છતાં પણ તૃપ્તિનો જે ઓડકાર આવવો જોઈએ, સર્જનનો જે સંતોષ થવો જોઈએ, એવો સંતોષ હજી હૃદયમાં નથી. શું કારણ હશે? આપણે પણ ઘણીવાર એવો અનુભવ થાય. ક્યારેક 56 ભોગ જઈમાં હોય તો એમ લાગે કે હજી આમ જોઈએ હું બરાબર નથી. અને ક્યારેક શાક રોટલામાં એવા ધરાય ભાઈ કે તૃપ્ત થઈ જાય. ક્યારેક કોઈ કાર્ય ગમે એટલું કર્યું હોય તો આપણે એમ થાય કે હજી મન માનતું નથી. આમ આપણે અનુભવ થાય. ભલે ને ગમે એટલો ખર્ચ કર્યો તો આમ હૃદયમાંથી એમ થાય કે આમાં કંઈક ઘટતું હોય એવું લાગે છે. આપોઆપ હૃદયની અંદર એનો અનુભવ થાય. જો તૃપ્તિ થઈ હોય તો એ અનુભવ થાય, અને અતૃપ્ત રહ્યા હોય તો પણ એમ લાગે કે હજી કંઈક ઘટે છે. વ્યાસજી વિચારે છે, શું ઘટે છે? બહુ વિચાર કર્યો પણ કઈ મનમાં કોઈ વાત બેસતી નથી. ચિંતિત અવસ્થામાં છે. અને એ વખતે વ્યાસનારાયણ ભગવાનની પાસે એ વખતે નારદજી પધાર્યા છે. ભગવાનના નામનું સ્મરણ કરતા જય જય રાધા રમણ હરિ બોલ, 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 જય જય રાધા રમણ હરિ બોલ. બોલ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે
નાથ નારાયણ વાસુદેવા. હો શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. જય જય રાધા રમણ હરિ બોલ. 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 એ બોલો બોલો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. હરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ હરિ બોલ. બોલ. જય જય રાધા રમણ હરિ 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 બોલ. બોલ જય જય રાધા રમણ હરિ બોલ. 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 રાધા રમણ હરિ બોલ. નારદજી ની કીર્તન ભક્તિ છે. સ્મરણ સતત નારદજીનું ચાલુ રહે છે. નારદજી પધાર્યા છે. જો જ્યારે સંસારની કોઈ પણ મુશ્કેલી આવે, ઉલઝન આવે, ત્યારે સંત એમાંથી માર્ગ કાઢે છે. નારદજી પધાર્યા છે. વ્યાસજીએ આદર આપ્યો છે. પધારો દેવર્ષિ, પધારો મહારાજ. સ્વાગત કર્યું છે. આસન આપી પૂજા કરી સન્માન કર્યું છે. નારદજી સમજી ગયા છે. આજ વ્યાસજીના હૃદયમાં કંઈક ઉદ્વેગ જેવું લાગે છે. તો વ્યાસજી પૂછે છે કે મહારાજ, તમે ભલે મારું સન્માન ને સ્વાગત કરો, પણ મને એમ લાગે છે કે તમને કંઈક મનની અંદર કંઈક દુઃખ છે, કંઈક ઉદ્વેગ છે, કંઈક મુશ્કેલી હોય એવું લાગે છે. શું છે મહારાજ, મને કહો. વ્યાસજીએ કહ્યું કે આમ તો બીજા કોઈને તો ન કહેવાય, પણ આપ તો દેવર્ષિ છો, અને મનની વિટંબણા હું જો સંતને ન કહું તો કેને કહું. હે નારદ, મારા મનની મુશ્કેલી એ છે કે મેં એટલું બધું સર્જન કર્યું, આ બધી રચનાઓ કરી, પણ તોય હજી મારા મનની અંદર સંતોષ થતો નથી. મેં 17 પુરાણ બનાવ્યા, શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદ આ બધું બનાવ્યું, છતાં ન જાણે કેમ બધું અધૂરું અધૂરું હોય એવું લાગે છે. આનું કારણ શું છે? નારદજીએ તરત હસીને જવાબ આપ્યો કે મહારાજ, સીધી ને સાદી વાત છે. તમે ભલે બધું બનાવ્યું, પણ જ્યાં સુધી
ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર નથી બનાવ્યું, જ્યાં સુધી શ્રીમદ ભાગવત પુરાણ નથી બનાવ્યું, ત્યાં સુધી બધું અધૂરું છે. તમને આવો અનુભવ થાય છે એ પ્રેરણા પરમાત્માની છે. જો તમને તૃપ્તિ થઈ જાય તો ભાગવતનું સર્જન ન થાય. મહારાજ છેલ્લું મહાપુરાણ હજી સર્જન કરવાનું બાકી છે. જ્યાં સુધી ભાગવતનું સર્જન ન થાય, જ્યાં સુધી શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું ગુણગાન ન ગવાય, ત્યાં સુધી મહારાજ સંતોષ કેવી રીતે થાય? જેને રચવું જોઈએ એ તો હજી બન્યું જ નથી. અને મહારાજ ભગવાનના ચરિત્ર જેવું મંગલમય આ જગતમાં બીજું એકેય નથી. હે વ્યાસજી, તમે ભલે બધા પુરાણો બનાવ્યા, પણ હવે એક એવું પુરાણ બનાવો કે જે તમામ વેદો, પુરાણો અને શાસ્ત્રના સારરૂપ હોય. તમામ શાસ્ત્રોનો સાર એની અંદર આવી જાય. ભગવાનના તમામ અવતારોનું ચરિત્ર એની અંદર આવી જાય. અને વિશેષમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ, ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર ચરિત્ર કથા રૂપે એની અંદર સમાવાઈ જાય. આવું સુંદર એક મહાપુરાણ રચો. જ્યાં સુધી ભગવાનનો સુંદર મહિમા તમે ગાયો નથી ને, ત્યાં સુધી મહારાજ તમને સંતોષ નહીં થાય. એવું પુરાણ રચો કે જેને ગાતા અને સાંભળતા લોકો તલ્લીન બની જાય. જે સાંભળીને સમાજ ભવસાગરને પાર તરી જાય એવું પુરાણ રચો. હે મહારાજ, હું શું વાત કહું? મારા જીવનની એક ગુપ્ત કથા તમને કહું છું. હે વ્યાસજી, ગયા જન્મની અંદર હું એક દાસીનો દીકરો હતો. મારી માં પરાયા ઘરના એક છુલ્લક કામ કરનારી એક દાસી હતી, વિધવા હતી. હું એકનો એક દીકરો હતો. અમારું આ સંસારમાં કોઈ નહોતું. એ સંત એ વખતે મારી ઉંમર 6-7 વર્ષની હતી. અમારા ગામની અંદર એકવાર સંતોની મંડળી આવી. અયોધ્યાથી સંતો પધાર્યા. મારી માં એની સેવા કરવા જાય, એની કથા સાંભળવા જાય. હું પણ નાની ઉંમરમાં ત્યાં જવા લાગ્યો. પછી તો મારી માને તો પ્રવૃત્તિ હોય, પણ મારે તો કંઈ પ્રવૃત્તિ હોય નહીં, કંઈ કામ હોય નહીં. એટલે આખો દિવસ સંતના આ મંડળની અંદર જ પડ્યો રહું. સંતો કે જળ ભરી આવ તો જળ ભરી આવ, જા લાકડા લઈ આવ તો લાકડા લઈ આવું, આ પૂજાના પાત્ર ધોઈ આપ તો એ ધોઈ આપું. આમ એની સેવા કરું, એની પાસે રહું. સંતો જે જમે એ પ્રસાદ જમી લીધા પછી એનો પ્રસાદ હું લઉં. એમ કરતા કરતા ઘણો સમયનો સત્સંગ થયો. હે વ્યાસ નારાયણ, 6 મહિનાના આ સત્સંગની અંદર મારા જીવનમાં પરિવર્તન આવ્યું. સંતોના સત્સંગથી મારું જીવન બદલાયું. થોડા સમયના સત્સંગની અંદર તો મારું મન ઈશ્વર તરફ પડ્યું. સંસાર મને નાશવંત લાગવા લાગ્યો. જો 6-7 વર્ષના બાળકને વૈરાગ્ય થયો છે. અને અમે નિયમ છે, બાળકને કોઈ પણ વસ્તુ જલ્દી અસર કરે છે. બાળક છે ને એને તરત એ વસ્તુ અસર કરે. મોટા છે જે બહુ, એટલે આપણે બધી વસ્તુ લઈએ ખરા, પણ ગારી ગારીને લઈએ. ગરણી આડી રાખીએ કે આ લેવા જેવું છે તો ભલે, નહીતર એને જવા દઈએ. અને લીધા પછી પણ એનો ઉપયોગ કરવો કે રાખી મૂકવું, એટલે આપણે ડાયા છે. જ્યારે બાળક જેવું જોવે એવું કરે, તરત એની પાસે ગરણી નથી. જેવું તમે લખો, કોરી પાટી છે, જેવું લખો એવું લખાય.
જેવું આપો એવું તરત શીખશે. બાળકનો એ સ્વભાવ છે. નથી પ્રખ્યાત દાખલો છે ને કે દાદા હિંડોળામાં તેલ પૂરતા હતા. દાદા મોટી ઉંમરના, એનો દીકરો ત્યાં સાથે બેઠો હતો. એટલે બાબાએ પૂછ્યું કે દાદા આપ આ શું કરો છો? દાદાએ કહ્યું બેટા આ હિંડોળો છે એ ચાલે છે એટલે કડાની અંદરથી કીચુડ એવો અવાજ આવે છે. જો તેલનું પોતું મૂકીએ તો અવાજ ના આવે. એટલે બાળક પૂછે છે દાદાજી આ તેલ મૂકેલ અવાજ ના આવે? તો કે હા, તારે ધ્યાન રાખવું. હવે ક્યારે તને એવું લાગે કંઈ અવાજ આવતો એવું લાગે તો તારે તેલનું પોતું મૂકવું, અવાજ નહીં આવે. છોકરાએ બરાબર યાદ રાખ્યું. 4-5 વર્ષનું બાળક, નાનો એકદમ. હવે એ જ દિવસે આમ બપોરે એ સવારે ઈંડોળામાં તેલ મૂક્યું અને બપોરે જમીન દાદા હુતા અને દાદાના નાકોડા મીંડા બોલવા ઘર ઘર. છોકરો વિચાર કરે ક્યાંક અવાજ આવે છે, તેલનું પોતું મૂકવું પડશે. કેવું બાળક નિખાલસ. જોવા માંડ્યો ક્યાંથી અવાજ આવે છે. જોતા જોતા ખબર પડી કે હા દાદાના નાકમાં કંઈક ગહાય છે. આ નાકમાં કંઈક વાંધો છે. આ હિંડોળા જેવું અહીંયા કંઈક થાય. આમાં તો કીચુડ અહીં તો ઘરડ થાય છે. અહીં તો જાજુ ગહાતું લાગે છે. વિચાર કર્યો કે હવે આમાં પોતાનો મેળ આવે એમ નથી. વાટકો તેલનો ભરી આવ્યો, કોઈને પૂછ્યા વિના. મોટું ઘર એટલે ડબ્બા તેલના ભર્યા જ પડ્યા થાય. તેલનો વાટકો ભરી આવ્યો અને કોઈને પૂછ્યા વિના સીધું દાદાના નાકમાં. આખો વાટકો તેલનો.